નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 11માં આજે એકમ નંબર 6 નિબંધ, અહેવાલ લેખન અને વિચાર વિસ્તારની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે આ એકમના સ્વાધ્યાયના જે નિબંધો જે છે, અહેવાલ લેખન લખવાના છે અને વિચાર વિસ્તાર પણ લખવાના છે, એની પણ તમને આ વિડીયોમાં ચર્ચા જોવા મળશે અને તમે લખી પણ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ નિબંધ વિશે, નિબંધ કેવી રીતે લખી શકાય એની પણ આજે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો નિબંધ એટલે શું? તો નિબંધ એ મૂળ તો સંસ્કૃત ભાષામાં વપરાયેલો શબ્દ છે. અંગ્રેજીમાં નિબંધ માટે એસેનો આ શબ્દ પ્રયોગ થાય છે. નિહિ વત્તા બંધ એમ જોડાણ થઈને નિબંધ શબ્દ બન્યો છે. નિહિ એટલે પૂરેપૂરું અને બંધ એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું. કોઈ એક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી તેનું નામ નિબંધ. નિબંધ વિશે મહત્ત્વની થોડી બાબતો વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોવા જઈએ તો નિબંધના શીર્ષક વિશે સૌપ્રથમ વિચાર કરવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધ લેખનમાં કયા મુદ્દાઓ સમાવવા તેનો આપણને ખ્યાલ આવે છે. નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈને મુદ્દાઓની ચર્ચા કરવી, એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારબાદ છે શીર્ષકના આધારે મુદ્દાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો તેનું મનન ચિંતન કરવું જોઈએ. ત્યારબાદ નંબર 4માં વિચારીએ તો મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ અથવા સુભાષિતો વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવો જોઈએ. નિબંધના મુદ્દાઓમાં અલગ અલગ સ્થાને તે મુકાય, એકી સાથે બધી જ પંક્તિઓને એક જ મુદ્દામાં ન લખાય તેની પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે જે મુદ્દો હોય એને અનુરૂપ તમારે આ પંક્તિ મૂકવાની હોય છે. વાક્યો અતિશય લાંબા ન થાય તે લખાણ વખતે ખાસ ખ્યાલ રાખવાનો. બીજું કે જ્યારે તમે ફકરો પાડો ત્યારે તેની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી રાખવાની છે. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી. નિબંધ લેખન માટેનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લો મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમૂનાઓ જોઈ જવાથી આપણને આ લખવામાં એની પ્રવીણતા અથવા કુશળતા આવી જાય છે. હવે લખાણમાં કાગળમાં યોગ્ય હાંસિયો રાખવા, મુદ્દાઓ લખવા થોડા મોટા અક્ષર થાય, ફકરા પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદ્દાને અંતે ગુરુવિરામ મુકાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં પૂછાતા નિબંધો વિદ્યાર્થીની વય, કક્ષા અને અનુભવ જગતને ધ્યાનમાં રાખીને જ પૂછાય છે. એટલે શીર્ષક ઉપર થોડું મનન કરવાથી તે વિષય નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો આપણને અવશ્ય મળી રહે. પણ હા, એ માટે અગાઉ તમારે થોડા નિબંધો વાંચી જવા જોઈએ, એના નિબંધોની તૈયારી કરી લેવી જોઈએ અને તમે નિબંધો જાતે લખો તો પણ તમે આમાં કુશળતા પ્રાપ્ત કરી શકો છો. હવે નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછો એક વખત વાંચી જવો જોઈએ, જેથી તેનામાં નિબંધમાં રહેલી જે નાની નાની પણ જે ભૂલો જે છે, ક્ષતિઓ જે છે એને તમે સુધારી શકો. સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે તમારી જાણકારી પ્રાપ્ત હોવી જોઈએ. એટલે કે તમારે છાપાઓ એટલે વર્તમાનપત્રો વાંચો તો તમે નિબંધ બહુ સારી રીતે લખી શકો. બરાબર. સામાયિકો પણ તમારે વાંચવા જોઈએ, સાથે સાથે સમાચારો પણ તમે જુઓ, એટલે એ સાથે કનેક્ટ રાખી અને તમે નિબંધ સરસ રીતે લખી શકો. આટલી મહત્ત્વની તમે કાળજી રાખવાથી તમે સારું લેખન કરી શકો અને લેખનનો મહાવરો રાખવાથી તમે ક્રમશઃ એમાં કુશળતા પ્રાપ્ત કરી શકો.
આપણે પુરુષાર્થ વિશે પર લેખન કરવું હોય તો કેવા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એક નમૂના રૂપ આપ્યું છે કે સૌપ્રથમ આપણે વિચારીશું કે પુરુષાર્થ એટલે શું, પુરુષાર્થ વિશે બીજાના અનુભવોના કેવા ખ્યાલો છે, નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે, પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય, આપણે કેવા બનવું જોઈએ, પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યા હોય એવા કોણ કોણ છે. આટલો વિચાર કર્યા પછી આપણા મનમાં લેખનના મુદ્દાઓની એક રૂપરેખા આવી જાય અને તેને આપણે ક્રમમાં ગોઠવી અને લખવાનું છે. તો તમે આ રીતે એના મહત્ત્વના મુદ્દા પાડી શકો. તો એમાં પ્રસ્તાવના, પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના, પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત, પુરુષાર્થીઓનો સિદ્ધિઓ અને છેલ્લે ઉપસંહાર. આ રીતે તમે 5 મુદ્દા પાડી શકો અને તમે એનું લખાણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વિચારના બિંદુઓને સાંકળી અને મુદ્દા તૈયાર કરી શકો છો. હવે આ વિષય નિરૂપણ માટેના મહાન પુરુષાર્થીઓ અને નોંધપાત્રના અવતરણો વિશે પણ તમે વિચારી શકો. તો ગાંધીજી, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, એડિશન, અબ્રાહમ લિંકન, બરાબર. અને આપણા પ્રદેશના આગળ પડતા પુરુષાર્થીઓના મુદ્દાઓ મુજબ એમને અલગ અલગ જગ્યાએ ગોઠવતા જવાનું. અને આપણે આવી પંક્તિઓ પર લખી શકીએ એમાં અનુરૂપ કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, અથવા તો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ, અથવા તો પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે, સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. આ બધી પંક્તિઓને તમે લખાણમાં અલગ અલગ સ્થાને ગોઠવો. આ રીતે તમે નિબંધ બહુ સરસ રીતે લખતા જશો. વિદ્યાર્થી મિત્રો, નિબંધ લખવા માટે બહારનું વાંચન, ઇતર વાંચન, સમાચાર પત્રોનું વાંચન, છાપાઓનું વાંચન, સામાયિકોનું વાંચન તમે કરો અને એ રીતે તમે યાદ રાખી અને તમારા વિષયને અનુરૂપ તમે એની સાથે સાંકળી અને સુંદર અક્ષરે લખાણ લખો તો તમે નિબંધ બહુ સરસ રીતે લખી શકો. હવે સ્વાધ્યાયના જે નિબંધો જે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાયમાં 10 નિબંધો આપ્યા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારા પ્રિય લેખક અથવા કવિ, મેં જોયેલી એક દુર્ઘટના, મારો યાદગાર પ્રવાસ, જો હું મુખ્યમંત્રી હોઉં તો, શહેરી જીવનની સમસ્યાઓ, પુસ્તકો આપણા મિત્રો, એક સુકાયેલા ઝાડની આત્મકથા, જાગ્યા ત્યાંથી સવાર અને તહેવારોનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આ રીતના આ 10 નિબંધો જે તમને નમૂના રૂપ આપવામાં આવ્યા છે એમાંથી મોટેભાગે પૂછાય છે. એવું નથી કે એ જ પૂછાય, એને લગતા પણ તમે નિબંધો આમાં પૂછી શકાય. તો હવે આપણે 10 નિબંધોની ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો પ્રથમ નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મુદ્દા આપેલા છે. મુદ્દાને અનુસરીને જ આપણે લખાણ લખવાનું છે, બરાબર. મુદ્દાનું વાંચન આપણે કરતા નથી, પણ આપણે ડાયરેક્ટ નિબંધ કેવી રીતે લખી શકાય એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, બરાબર. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવન આચરણમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર આપીને સ્વચ્છતાને ધર્મ સાથે જોડી આપી છે. શરીરના આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્નાન કરતી વખતે સ્વચ્છ કરવા જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. સ્વચ્છ શરીર અને કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અને ઉત્સાહનો અનુભવ કરે છે. આપણે આપણા ઘરના બારી બારણા, ભોંયતળિયું, છત, દિવાલો, ઘરનું રાચરચીલું વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. ગામડાના લોકોમાં કેળવણીના અભાવે ખુલ્લામાં કુદરતી હાજતે જવું, ગમે ત્યાં થૂકવું વગેરેને કારણે ત્યાં પુષ્કળ ગંદકી થતી જોવા મળે છે.
શહેરોમાં પણ ઓફિસો, દવાખાના કે જાહેર સ્થળોએ તમાકુને પાનની પિચકારીઓ મારેલી જોવા મળે છે. આ આપણી સાંસ્કૃતિક દરિદ્રતા છે. ગાંધીજીએ સ્વચ્છતાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે સૌને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં આશ્રમમાં સફાઈ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાતા. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ જેવા આ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. એમાં લોકોનો સાથ સહકાર મળે તેવો જાગૃત તો હોય છે. જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય. વિદેશોમાં સ્વચ્છતા એ રાષ્ટ્રીય ચરિત્રનો એક ભાગ છે. આપણે એ વાત ક્યારે સમજી શકીશું? આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોક જાગૃતિનું કામ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતાનો નિબંધ પૂછાય તો તમે આ રીતે સ્વચ્છતાનો નિબંધ લખી શકો. હવે આપણે બીજો નિબંધ જોઈએ તો મારા પ્રિય લેખક. તો મારો પ્રિય લેખકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગમતા કોઈ પણ લેખક વિશે લખી શકો છો. અહીંયા આજે આપણે રાષ્ટ્રીય શાયર તરીકે જે ઓળખાય છે અને જેમના વિશે એમ કહેવાય કે જેઓ લોક સાહિત્યની હરતી પડતી વિદ્યા લે છે એવા કવિ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, જેને આપણે લોક સાહિત્યકાર કહીએ છીએ, એ લેખકને પસંદ કરી અને મારા પ્રિય લેખકમાં આપણે નિબંધ લખીએ છીએ. તો મારો પ્રિય લેખક નિબંધ લખવાનો થાય તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે નિબંધ લખવાનો છે. ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં ગોવર્ધન ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોળી, રમણલાલ, વસંતલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, સુંદરમ જેવા અનેક લેખકો અને કવિઓ થઈ ગયા છે. તેમણે ગદ્ય અને પદ્ય ક્ષેત્રે અતિ સુંદર ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. મારા પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમણે સોરઠ અને ગુજરાતની ધરતી ખૂંદી વળીને લોક સાહિત્યનું સંપાદન કર્યું છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતા તેમના કાવ્યનો સંગ્રહ યુગવંદના ગુર્જર ગિરાનું ઘરેણું છે. બુલંદ કંઠે ગાઈ શકતા આ કવિની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની સોરઠી ભાષામાં સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ અને તુલસીકારો જેવી નવલકથાઓમાંથી આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે. તેમણે ટૂંકી વાર્તા, નાટક અને ચરિત્ર જેવા સાહિત્ય પ્રકારોમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમણે ગુજરાતના મૂક સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના જીવનને આધારે માણસાઈના દીવા જેવી કલાત્મક કૃતિ પણ આપી છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના લોક સાહિત્યના સંશોધન સંપાદનનું કાર્ય ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને સૌરાષ્ટ્રની રસધારમાં સોરઠી સ્ત્રી પુરુષોમાં રહેલી મર્દાનગી, સ્વદેશાભિમાન, માણસાઈ, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોને ઉજાગર કર્યા છે. તેમનું સમગ્ર સાહિત્ય લોકબોલી, એની લઢણો તેમજ ગ્રામ ચેતના અને ગ્રામ સંસ્કૃતિને સુંદર રીતે વ્યક્ત કરે છે. 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું, પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે સદાય યાદગાર રહેશે. ગુજરાતની કદરદાર જનતા તેમને કદી ભૂલી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મારા પ્રિય લેખક એ નિબંધ તમને પૂછાય તો તમારે આ રીતે લખવાનો છે. હવે બીજો નિબંધ છે મારા પ્રિય કવિ. આ નિબંધ વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય તો તમારે એને આ રીતે લખી શકો. મારા પ્રિય કવિમાં જોવા જઈએ તો આ રીતે તમારે લખવાનો છે. ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. અનેક લેખકો અને કવિઓએ તેને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. એ સૌ કવિઓમાં મારા પ્રિય કવિ પ્રેમાનંદ છે. તે ગુજરાતના લોકહૃદયમાં અમિટ સ્થાન ધરાવે છે.
મધ્યયુગના કવિ પ્રેમાનંદે રામાયણ, મહાભારત અને ભાગવતના કથાવસ્તુ પર આધારિત અનેક આખ્યાનોનું સર્જન કર્યું છે. એ આખ્યાનો ઉત્તમ કોટીના છે. કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, નળાખ્યાન વગેરે એમના જાણીતા આખ્યાનો છે. પ્રેમાનંદ એક કુશળ કથાકાર પણ હતા. માણભટ્ટ તરીકે તેમને ખૂબ સારી ખ્યાતિ મળી હતી. એમના બધા જ આખ્યાનો લોકપ્રિય બન્યા છે. એ પોતાના આખ્યાનો માણના તાલ સાથે મધુર કંઠે ગાઈને લોકો સમક્ષ રજૂ કરતા. તેમની પાસે કથાને બહેલાવીને છટાપૂર્વક કહેવાની આવડત હતી. તેઓ લોક લાગણીઓને પોતાની શિષ્ટ અને મિષ્ટ ભાષામાં રજૂ કરતા. તેઓ ઘડીમાં લોકોને રડાવતા, ઘડીકમાં લોકોને હસાવતા, તો ક્યારેક તે શ્રોતાઓને શૌર્ય રસનું પણ પાન કરાવતા. તેઓ શ્રોતાગણને ખબર પણ ન પડે એવી રીતે એક રસમાંથી બીજા રસમાં લઈ જતા. પ્રસંગો અને વ્યક્તિઓના આબેહૂબ વર્ણનો કરવાની તેમનામાં સારી ફાવટ હતી. આવી વિશેષતાને કારણે પ્રેમાનંદ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આખ્યાનકાર અને સર્વોત્તમ કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. પ્રેમાનંદની કવિતાઓમાં હાસ્યરસ, શૌર્યરસ, કરુણરસ, શૃંગારરસ વગેરે બધા જ રસો જોવા મળે છે. ગોળ વિના મોડો સંસાર, મા વિના સૂનો સંસાર એમ કહીને તેમણે એક સ્થળે માની મમતાની મહત્તા દર્શાવી છે. મોસાળની ચિંતા કરતા કુંવરબાઈને આશ્વાસન આપતા પ્રેમાનંદ કુંવરબાઈનું મામેરુંમાં લખે છે કે મોસાળું કરશે વૈકુંઠ નાથ. પ્રેમાનંદના આખ્યાનો આજે પણ ગામડે ગામડે ગવાય છે. ચૈત્ર મહિનામાં બહેનો હોંશે હોંશે પ્રેમાનંદનું ઓખાહરણ વાંચે છે. શ્રાવણ માસમાં કુંવરબાઈનું મામેરું વાંચવાનો રિવાજ છે. પ્રેમાનંદે પોતાના આખ્યાનો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે લોકોમાં સંસ્કાર સિંચવાનું બહુ મોટું કાર્ય કર્યું હતું. તેથી તે મારા પ્રિય કવિ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિબંધ 4ની ચર્ચા કરીએ. મેં જોયેલી એક દુર્ઘટના. તો જવાબ છે, દિવાળી આવે છે ત્યારે મારી સમક્ષ મેં જોયેલું એક ભયંકર આગનું દ્રશ્ય આજે પણ ખડું થઈ જાય છે. વર્ષો પહેલાં, થોડા વર્ષ પહેલાંની એક દિવાળીની આ વાત છે. ઘેર ઘેર કોળિયા પ્રગટાવવામાં આવ્યા હતા. ચારે બાજુ રોશનીનો ઝળહળાટ જોવા મળતો હતો. અમાસની એ કાજર ઘેરી રાતે બાળકો ફટાકડા ફોડી દિવાળી ઉજવી રહ્યા હતા. ફટાકડા ફોડી મોડી રાતે હું સૂઈ ગયો. ત્યાં દોડો દોડો આગની ચીસો સંભળાઈ. અમે ઘરની બહાર દોડી ગયા. અમારી બાજુના ફળિયામાં એક ઘરમાં આગની જ્વાળાઓમાં સપડાઈ ગયું. ઘરની પાછળના વાડામાં ઘાસની ગંજી ખડકાયેલી હતી. એમાં ક્યાંકથી એક તણખો પડતા તેમાં આગ લાગી હતી. જોત જોતામાં એ આગે આખા ઘરને ઘેરી લીધું. ગામ લોકો ભેગા થઈ ગયા અને ડોલોમાં પાણી ભરી ભરીને આગને બુઝાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આસપાસના ઘરોને આ આગથી બચાવવા કેટલાય જુવાનિયાઓ હિંમત કરીને બળતા ઘરની બાજુના ઘરના છાપરા પર ચડી ગયા. એમણે બળતા ઘરનો કેટલોક ભાગ તોડી પાડીને એને બીજા ઘરોથી અલગ પાડી દીધું. તેથી આગ આગળ વધતી અટકી ગઈ. આગ લાગતા જ સૌ બહાર નીકળી ગયેલા. તેથી સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ એમના કપડાં લત્તા, ઘરેણાં અને રાચરચીલું બધું આગમાં ભસ્મીભૂત થઈ ગયું. દુર્ઘટનાનો ભોગ બનેલા ઘરના સભ્યોનું હૈયાફાટ રુદન હૃદયદ્રાવક હતું. સતત 3 કલાક સુધીની મહેનત અને જહેમત પછી આગ કાબૂમાં આવી. આખું ગામ શોકમાં ગરકાવ હતું. પડોશના ગામોના પરગજુ લોકો અને સેવાભાવી સંસ્થાઓની સહાયથી 4 માસમાં જ નવા ઘર તૈયાર કરી દેવાયા. પણ ત્યારથી અમારા ગામમાં ફટાકડા ફોડવા પર આપોઆપ અંકુશ મુકાઈ ગયો છે. આગનું એ દ્રશ્ય હું ક્યારેય ભૂલી શકતો નથી. 5મો નિબંધ છે, મારો યાદગાર પ્રવાસ. તો એની શરૂઆત કરીએ. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આ પંક્તિના સર્જક છે ઉમાશંકર જોશી. અને કાકા સાહેબ કાલેલકર કહે છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. પગપાળા પ્રવાસનો આનંદ કંઈક ઓર હોય છે. હું અને મારા મિત્રો દર વર્ષે 3-4 દિવસનો પગપાળા પ્રવાસ ખેડીએ છીએ. ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરની વહેલી સવારે અમે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો.
નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે 2 જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધા. સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કરી અમે પદયાત્રાની શરૂઆત કરી. અમારા જેવા અનેક યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે ચા પાણી કરવા રોકાયા. પછી થોડો આરામ કરી ફરી અમે આગળ વધ્યા. સાંજે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી માથે આભ અને નીચે ધરતી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો. સવારે 4 વાગે અન્ય યાત્રાળુઓની જેમ દૈનિક ક્રિયા પતાવીને અમે આગળની યાત્રા શરૂ કરી. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન કર્યું, થોડીવાર આરામ કરી ફરી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. બાજુમાં એક ખેતર હતું. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યું. રાત્રે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સેંકડો સ્વયંસેવકો પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા. અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. બાપા પ્રેમથી જમજો એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા. રાત્રે બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમને છાપું, રેડિયો કે ટીવીની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે. હવે બીજો નિબંધ છે જો હું મુખ્યમંત્રી હોઉં તો. એની આપણે ચર્ચા કરીએ. દરેક માનવીને કાંઈક ને કાંઈક બનવાની મહત્વાકાંક્ષા હોય છે. કોઈને ઇજનેર બનવું છે તો કોઈને ડૉક્ટર, કોઈને શિક્ષક બનવું છે તો કોઈને વકીલ, કોઈ સમાજ સેવામાં માને છે તો કોઈ પત્રકાર થવું છે. પરંતુ મારી ઈચ્છા તો મારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનવાની છે. હું મારું કાર્યક્ષેત્ર હાલ પૂરતું તો મારા રાજ્ય પૂરતું સીમિત રાખવા ઈચ્છું છું. મારે મારા રાજ્યની સરહદોની સલામતી વધારવી છે. કેમ કે ત્યાંથી આતંકવાદીઓ ઘૂસે છે અને કેવળ રાજ્યમાં જ નહીં પણ સમગ્ર ભારતના કોઈ પણ ખૂણે જઈને આતંકવાદ ફેલાવે છે. રાજ્યના સુચારુ વહીવટ માટે હું સૌની સાથે ઉષ્માભર્યા સંબંધો જાળવવાનો પ્રયત્ન કરીશ. એમના સારા કામની પ્રશંસા કરીશ અને જ્યાં એમની કોઈ ક્ષતિ દેખાશે ત્યાં એમને એકાંતમાં બોલાવી તેમનું ધ્યાન દોરીશ. વિદ્યાર્થીઓને પોતાના જ રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓનો પ્રવેશ મળી રહે એ માટે પૂરતી સગવડો અને પૂરતો સહકાર આપીશ. પ્રજાના નાના મોટા જે કોઈ પ્રશ્નો હશે તેને હલ કરવા માટે એક વિશેષ વિભાગ શરૂ કરીશ, જ્યાં દરેક નાગરિક પોતાની સમસ્યા જણાવી શકે અને તેનો ઉકેલ પણ તેમને સત્વરે મળી રહે. રાજ્યમાં દરેક ધર્મના ઉત્સવ પ્રસંગે સમગ્ર જનતા એક થઈને ભાઈચારાથી ઉજવે, એકબીજાના ધર્મનો આદર કરે અને સમાજમાં એકબીજાને એમના સારા માઠા પ્રસંગે મદદરૂપ થાય એવું વાતાવરણ મારે તૈયાર કરવું છે. મારા રાજ્યમાં મારે 100% સ્ત્રી શિક્ષણ પૂરું પાડવું છે. ખેડૂતો માટે ગોકુળ ગ્રામ યોજના, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગેનું શિક્ષણ આપવું, ખેતીના ઓજારો, બિયારણ અને ઢોર ખરીદવા આર્થિક સહાય આપવી જેવા અનેક રચનાત્મક કાર્યો પર ધ્યાન આપીશ. ઉપરાંત અનાજ, ફળ, શાકભાજી વગેરેના ઉત્પાદન માટે સૌ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરે તેનો આગ્રહ રાખીશ. વિશેષતઃ મારા રાજ્યમાંથી જેમ બને તેમ બહુમતી લઘુમતીને કાયમને માટે દેશવટો આપીશ. પાણીની સમસ્યા, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા અને કુરિવાજો, રોજગારી જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હું પ્રયત્ન કરીશ. મારા રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચલાવીશ. ગ્રામ વિસ્તારોમાં અને શહેરોમાં પણ
અમુક અંતરે શૌચાલયો તૈયાર કરાવીશ, ગામડાઓમાં ગોબર ગેસ પ્લાન્ટ દરેક ગામમાં નંખાવીશ, જેથી ઘેર ઘેર ગેસના ચૂલા સળગે અને ગામડાના ઉકરડાની ગંદકી દૂર થાય. આને લીધે ગામડા સ્વચ્છ અને સુંદર દેખાશે. દરેક ગામડાને પાકા રસ્તાથી જોડવાનું કામ આગળ ધપાવીશ, જેથી વાહન વ્યવહાર અને વાણિજ્ય માટેનો માર્ગ સરળ અને આસાન બનશે. દરેક ગામને પૂરતી વીજળી મળે તેવું આયોજન કરીશ. ઘેર ઘેર પંખા, દીવા, રેફ્રિજરેટર, ટીવી, કમ્પ્યુટર વગેરે માટે વીજળીને પાયાની જરૂરિયાત છે. ગામે ગામ ટેલિફોન સેવા, મોબાઈલ સેવા મળતી રહે તેના પર ધ્યાન આપીશ. મારા રાજ્યમાં શહેરની જેમ દરેક ગામડું આબાદ થાય, તેની આન બાન અને શાન વધે. ગામડાના યુવાનોને પોતાના જ ગામમાં શિક્ષણ અને રોજગારી મળે તેના પૂરતા પ્રયત્નો કરીશ. ગામડા નંદનવન બનશે તો રાજ્યની શોભા વધશે. ટૂંકમાં મારા ગુજરાત રાજ્યને ભારતના નકશા પર આબાદ અને સુખી રાજ્ય તરીકે મૂકી આપવાના સઘળા પ્રયત્નો હું કરીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો નિબંધ જોઈએ છે. શહેરી જીવનની સમસ્યાઓ. ભારતના ગામડા ક્રમશઃ તૂટી રહ્યા છે અને શહેરો ગીચ વસ્તીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિ ઊભી થવા માટે કેટલાક સંજોગો અને ગામડાના લોકોની શહેરી જીવન પ્રત્યેની ઘેલછા જવાબદાર છે. કવિ નિરંજન ભગતે બહુ સુંદર કહ્યું છે, ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. તો શહેરના ભવ્ય અને ગગનચુંબી મકાનો, આલિશાન બંગલા, વિશાળ રાજમાર્ગો, રંગબેરંગી વાહનોની ચમક દમક, આધુનિક અને વિશાળ દવાખાના, ઓફિસો, બેન્કો, સિનેમાગૃહો, નાટ્યગૃહો, સારી સારી શિક્ષણ સંસ્થાઓ, સુવ્યવસ્થિત બાગ બગીચા, અદ્યતન હોટલો, સમૃદ્ધ ગ્રંથાલયો, ભવ્ય મંદિરો, ઐતિહાસિક ઇમારતો વગેરે કોઈ પણ માણસના મનમાં શહેરનું આકર્ષણ જગાડવા માટે પૂરતા છે. શહેરમાં સુખ સગવડના અને મોજ શોખના અનેક સાધનો તમને સરળતાથી મળી રહે છે. મોટા મોટા બજારો અને અદ્યતન દુકાનોમાં જે જોઈએ તે મળી જાય છે. વાહન વ્યવહાર માટે અનેક સાધનો પણ જ્યાં જઈએ ત્યાં જ્યારે જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે છે. જોકે ચડકે એટલું સોનું નહીં, એ કહેવત શહેરોને ખાસ લાગુ પડે છે. અહીં મુઠ્ઠીભર ધનાઢ્ય અથવા ઉચ્ચ વર્ગના લોકો જ વૈભવી જીવન ઠાઠમાઠથી જીવી શકે છે, જ્યારે સામાન્ય સ્તરના લોકોનું જીવન તો હાડમારીઓથી જ ભરેલું હોય છે. શહેરીજનો વિશે યથાર્થ જ કહેવાય છે કે શહેરમાં તમને રોટલો કદાચ સહેલાઈથી મળી જાય પણ ઓટલો ન મળે. અનેક લોકો ગીચ ચાલીઓ, પોળોમાં કે ગંદી ઝૂંપડીઓમાં રહે છે. ત્યાં અસંખ્ય ગરીબ માણસો તેમનું આખું જીવન ફૂટપાથ પર વિતાવે છે. શહેરોમાં વાહનોના ધુમાડા અને ઘોંઘાટ તેમજ મિલો, કારખાનોના ધુમાડાને લીધે હવાનું અને અવાજનું પ્રદૂષણ સર્જાય છે. કેમિકલ્સના કારખાના હજારો ગેલન પ્રદૂષિત પાણી રોજ નદીઓમાં ઠાલવે છે. આથી શહેરોમાં શુદ્ધ પાણી, ચોખ્ખા ઘી, દૂધ, શાકભાજી અને ખાવા પીવાની ચીજો મળવી મુશ્કેલ થઈ જાય છે. તેથી શહેરોમાં વસતો માનવી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરે જાત જાતના રોગોનો ભોગ બને છે. શહેરોમાં બાળકો માટે રમતગમતના મેદાનો નથી. વહેલી સવારે કામધંધા માટે નીકળેલો માણસ મોડી સાંજે ઘેર પાછો ફરે છે. આથી તે પરિવાર માટે સમય ફાળવી શકતો નથી. મોંઘવારીના ચક્કરમાં પીસાતા ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સ્થિતિ અતિશય દયાજનક હોય છે. શહેરમાં સામાન્ય માનવી માનસિક તાણ, લઘુતાગ્રંથિ અને હતાશામાં જીવતો હોય છે. હવે આપણે 8મો નિબંધ જોઈએ. પુસ્તકો આપણા મિત્રો. આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. વાંચતા આવડતું હોય છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે ફરક રહેતો નથી. પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના અનટુ ધી લાસ્ટ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા મળતી રહી છે.
રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે આ ગ્રંથો અનેક લોકો માટે પ્રેરણાદાયી નીવડે છે. સારા પુસ્તકો સુખ દુઃખમાં આપણને સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપનાર સાથી છે. મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા હતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. મોબાઈલને કારણે પણ વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્ત્વ ઓછું નથી. એટલે સારા પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરા. આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નિબંધ નંબર 9, એક શ્રમજીવીની આત્મકથા. નિબંધ નંબર 9, 9મો નિબંધ, એક શ્રમજીવીની આત્મકથા. હું એક ગરીબ શ્રમજીવી છું. મારી જીવનગાથા રોમાંચક છે. મારો જન્મ એક સામાન્ય લુહાર કુટુંબમાં થયો હતો. પિતાજી લુહારી કામ કરતા હતા. મેં મારા 5મા વર્ષે પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. કુટુંબ પર ઓચિંતી મોટી આફત આવી પડી હતી. અમે સાવ નિરાધાર થઈ ગયા હતા. અમારી જ્ઞાતિના રિવાજ મુજબ મારા પિતાજીની મરણોત્તર ક્રિયામાં મારી માતાને દેવું કરીને ઘણું ખર્ચ કરવું પડ્યું. મારી માતા લોકોના ઘરકામ કરતી અને કપડાં સીવતી. ખંતથી કામ કરતી હોવાથી સૌ તેને કામ આપતા. હું તેને મદદ કરતો. માએ મને શાળામાં ભણવા મૂક્યો. મારા પિતાજી થોડીક જમીન મૂકી ગયા હતા. મારી માતાએ તે જમીન વેચીને બધું દેવું ભરપાઈ કરી દીધું. મેં SSC પરીક્ષા પાસ કરીને ભણવાનું છોડી દીધું. પછી અમારે એક પરિચિત ભાઈ મને અમદાવાદ લઈ ગયા. એમણે મને એક મિલમાં નોકરી અપાવી. આ મિલમાં મારે ઘણી હાડમારીઓ વેઠવી પડી. ઉપરી અધિકારીઓની જોહુકમીનો પાર ન હતો. છતાં એ બધું સહન કરીને પણ હું શાંત ચિત્તે નિષ્ઠાપૂર્વક નોકરી કરતો રહ્યો. મિલમાં મારી બઢતી થઈ. મેં નાનકડું ઘર ભાડે રાખ્યું ને બાને ગામડેથી બોલાવી લીધી. અહીં અમારું ગુજરાન સારી પેઠે ચાલી રહ્યું હતું. સમય જતાં મારું લગ્ન થયું. હું 2 બાળકોનો પિતા બન્યો. મારી માતાની ઉંમર 55 વર્ષની થઈ હતી. તેથી તે હવે ભારે મહેનતનું કામ કરી શકતી ન હતી, પણ તેનાથી થાય તે બધા નાના નાના કામો કર્યા કરતી. થોડી વધારે પ્રગતિ થતાં મેં એક નવું ઘર ખરીદી લીધું. આ નવા ઘરમાં અમે સૌ આનંદથી રહેતા હતા. મારા બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. અમારી લીલી વાડી જોઈને મારી બાને સંતોષની લાગણી થતી. મારા બાળકોની દેખરેખ રાખવામાં અને પ્રભુ સ્મરણ કરવામાં એ પોતાનો સમય પસાર કરતી હતી. આમ ઘણા વર્ષ સુખમાં પસાર થઈ ગયા. મારા બાળકો ભણવામાં હોશિયાર હતા. મારી નોકરીએ પણ જોતજોતામાં 20 વર્ષ પૂરા થઈ ગયા. એક દિવસ મારી મિલ અચાનક બંધ પડી ગઈ. તેથી થોડા સમય માટે મારી રોજી છીનવાઈ ગઈ. મારા સદનસીબે હવે મારો દીકરો સારું ભણીને એક શાળામાં શિક્ષક તરીકે ગોઠવાઈ ગયો છે. અમે એક નાના ઘરમાં રહીએ છીએ. અમે અમારા ઘરમાં ફ્રીજ, એર કન્ડિશન, વોશિંગ મશીન, ટેલિફોન વગેરે અદ્યતન સુખ સગવડના સાધનો વસાવી શક્યા નથી, પરંતુ ટીવી વસાવ્યું છે. ચીજ વસ્તુઓના અભાવથી મને દુઃખ નથી. અમે પ્રામાણિક શ્રમજીવી છીએ. અમે મહેનતનો રોટલો રળીએ છીએ. તેમાં અમને અતિશય આનંદ તથા સંતોષનો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10મો નિબંધ જોઈએ છીએ. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર.
આ કહેવતને બીજી રીતે રજૂ કરવી હોય તો ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એમ કહી શકાય. તેનો એવો અર્થ થાય છે કે જે ક્ષણે આપણે ભૂલ સમજાય તે જ ક્ષણે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરીને તેને સુધારી લેવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. એટલે રોજિંદા વ્યવહારમાં આપણાથી ભૂલો થાય તે સ્વાભાવિક છે. ભૂલનો સ્વીકાર કરવામાં અને ભૂલનું પુનરાવર્તન ન થવા દેવામાં સાચી મહાનતા રહેલી છે. આથી આપણું હૃદય હળવું થઈ જાય છે. ભૂલ સ્વીકારનાર માણસ લોકોના આદરને પાત્ર બને છે. પછીથી તે દરેક શબ્દ જોઈ વિચારીને બોલે છે અને દરેક ક્રિયા સમજપૂર્વક કરે છે. આથી તેની ભૂલોનું પુનરાવર્તન થતું અટકે છે અને તેનું જીવન ઉન્નતિના શિખરો સર કરે છે. ભૂલને સ્વીકારવાને બદલે ભૂલને ઢાંકવી એ પોતાની જાત સાથે કરેલી છેતરપિંડી છે. આ કુટેવમાં પરિણામે છે. ઘણીવાર એ વ્યક્તિની વિશ્વસનીયતા ઘટી જાય છે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાની વૃત્તિ આપણામાં રહેલી હોય તો આપણે સંભવિત નુકસાનથી બચી શકીએ છીએ. જાગ્યા ત્યાંથી સવાર એ વિચારને ચરિતાર્થ કરતા કેટલાક પ્રસંગો જાણીતા છે. કલિંગ સાથેના યુદ્ધમાં પોતે કરેલી સંહાર લીલાના ભીષણ દ્રશ્યો જોઈને સમ્રાટ અશોકની યુદ્ધની નિરર્થકતાનો ખ્યાલ આવ્યો અને તેણે તે જ ક્ષણથી સદાને માટે પોતાની તલવાર મ્યાન કરી દઈને ધર્મરાજ્યની સ્થાપના કરી. ગાંધીજીને ચોરી કર્યા બદલ પસ્તાવો થતાં તેમણે પોતાની એ ભૂલનો એકરાર કરતી ચિઠ્ઠી પોતાના પિતાને લખી અને તેમની પાસેથી કઠોર સજાની માગણી કરી. સુધારવા માટે અને નવી શરૂઆત કરવા માટે કોઈ પણ સમય મોડો હોતો નથી. ઇટ ઇઝ નેવર લેટ ટુ મિડ એન્ડ ટુ સ્ટાર્ટ. આપણે જે ક્ષણે આપણા અજ્ઞાનમાંથી બહાર આવીએ તે ક્ષણ આપણા ભાગ્યનો સૂર્યોદય થયો ગણાય. આમ જાગ્યા ત્યાંથી સવાર એ કહેવત માનવીને પ્રગતિ અને જ્ઞાનનો માર્ગ દર્શાવનારું સોનેરી સૂત્ર છે. આપણે સમયસર આ સૂત્રના હાર્દને સમજી લઈ સત્ય, જ્ઞાન અને પ્રકાશ તરફ ગતિ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એકમની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમનો ભાગ 1 રજૂ કરવામાં આવે છે. એકમના ભાગ 1માં આપણે નિબંધની ચર્ચા કરી છે. નિબંધ સ્વાધ્યાયમાં જે 10 નિબંધો આપ્યા હતા એ નિબંધોની આપણે અહીંયા ચર્ચા કરી છે. બરાબર. સાથે સાથે 2 બીજા પણ અહીંયા વધારાના નિબંધો જે છે એની પણ આપણે આની સાથે ચર્ચા કરી લઈએ. તો આપણે નિબંધ જોઈએ છે. તહેવારોનું મહત્વ. 11મો નિબંધ છે. એક ધારા નીરસ જીવનથી માણસ કંટાળી જાય છે. જીવનને રસપૂર્ણ બનાવવા માટે આપણા પૂર્વજોએ વર્ષ દરમિયાન અનેક તહેવારોનું આયોજન કરેલું છે. આ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ. તેથી જીવનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે. આપણા જીવનમાં તાજગી, સ્ફૂર્તિ અને નવચેતનાનો સંચાર થાય છે. તહેવારો આજના જમાનાની તણાવભરી જિંદગીને હળવી ફૂલ બનાવે છે. ભારતમાં દરેક ધર્મના લોકો ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય વગેરે અનેક પ્રકારના તહેવારો ઉજવે છે. હિન્દુઓ જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી, દશેરા, દિવાળી જેવા તહેવારો, મુસલમાનો રમજાન ઈદ, મોહરમ, બકરી ઈદ જેવા તહેવારો અને ખ્રિસ્તીઓ નાતાલ અને ગુડ ફ્રાઇડે જેવા તહેવારો તથા જૈનો પર્યુષણ અને મહાવીર જયંતિ જેવા તહેવારો ઉજવે છે. પતેતી પારસીઓનો ધાર્મિક તહેવાર છે. વૈશાખી શીખોનો અને બુદ્ધ જન્મ જયંતિ બૌદ્ધ લોકોનો ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવારો વખતે લોકો પોતાના ઈષ્ટદેવની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરે છે. આવા પ્રસંગે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે. રક્ષાબંધન, ભાઈબીજ અને ઉત્તરાયણને સામાજિક તહેવારો કહી શકાય. સમાજના બધા જ લોકો આ તહેવારો ઉજવે છે. આવા તહેવારોની ઉજવણીથી પરસ્પર ભાઈચારાની ભાવના કેળવાય છે. મહાસુદ પાંચમે આવતી વસંત પંચમીને પ્રાકૃતિક તહેવાર ગણી શકાય.
આવા તહેવારોની ઉજવણીથી લોકો પ્રકૃતિ પ્રેમી બને છે અને નૈસર્ગિક વાતાવરણનો આનંદ માણે છે. સાંસ્કૃતિક તહેવારોમાં આપણી સંસ્કૃતિ પરંપરાને ધબકતી રાખે છે. નવરાત્રિ ભલે ધાર્મિક તહેવાર હોય, પરંતુ નવરાત્રિ દરમિયાન ગવાતા ગરબામાં આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ નજરે પડે છે. તહેવારો સામાજિક જીવનને ઘનિષ્ઠ બનાવે છે. તે માણસ અને માણસ વચ્ચેનું અંતર ઓછું કરે છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હોળી, ધૂળેટી અને દિવાળીને વાવણી, કાપણી અને પાક લેવા સાથે સંબંધ છે. તહેવારો સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ થાય છે. જેમ કે ફાગણમાં આવતી હોળીમાં ધાણી, ચણા અને ખજૂરનું મહત્ત્વ છે. આ ચીજો કફનાશક અને શક્તિવર્ધક છે. આમ તહેવારોમાં જીવન પોષક અને સંવર્ધક પણ બની રહે છે. સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તહેવારોની ઉજવણીથી આપણા પરસ્પર સંબંધોની મીઠાશ આવે છે. આપણે એકબીજાને સારી રીતે ઓળખતા અને સમજતા થઈએ છીએ. આપણે માફ કરો અને ભૂલી જવાની ભાવના તહેવારોમાંથી જ આપણે કેળવીએ છીએ. નિબંધ નંબર 12 છે, મારા જીવનનો એક યાદગાર પ્રસંગ. આપણા જીવનમાં કેટલાક પ્રસંગો એવા બને છે કે જે ભૂલાતા નથી. મારા જીવનમાં પણ એવો એક યાદગાર પ્રસંગ બની ગયો, જેને યાદ કરતાં હું આજે પણ રોમાંચ અને ગૌરવ અનુભવું છું. ગયા વર્ષે દિવાળીની રજાઓમાં હું અમદાવાદથી મુંબઈ જવા નીકળેલો. મારા બાપુજીએ અમદાવાદથી રાત્રે ઉપડતા ગુજરાત મેલમાં મારી સીટ રિઝર્વડ કરાવી હતી. બાપુજી સાથે હું સમયસર સ્ટેશન પહોંચી ગયો અને મારી સીટ પર બેઠો. રસ્તામાં કોઈ પણ સ્ટેશને ગાડીમાંથી ન ઉતરવાની આગ્રહભરી ભલામણ કરી અને ગાડી ઉપડી એટલે તેઓ વિદાય થયા. ગાડી ઉપડી ત્યાર પછી થોડી જ વારમાં હું મારી સુવાની સીટ પર લંબાવીને ઘસઘસાટ ઊંઘી ગયો. વહેલી સવારે મુંબઈનું બોરીવલી સ્ટેશન આવ્યું. ત્યાર પછી દાદર સ્ટેશને, દાદર પછી 20 મિનિટમાં છેલ્લા બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને ગાડી પહોંચવાની તૈયારીમાં હતી. દાદર સ્ટેશન પસાર થયું એટલે મેં મારી પથારી સમેટી અને બેગ ઉતારવા માટે ઉપર નજર કરી તો આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. મારી નાનકડી ફાટેલી તૂટેલી બેગની જગ્યાએ વિદેશી બનાવટની એક આકર્ષક બેગ ત્યાં પડી હતી. ડબ્બામાં હવે માત્ર 4-5 મુસાફરો રહ્યા હતા. એ બધા પોતપોતાને સામાનને દરવાજાની પાસે ગોઠવવામાં મશગુલ હતા. એમાંના કોઈની આ બેગ હોય એમ લાગતું ન હતું, છતાં મેં એ દરેકને પૂછી જોયું. એ સૌએ ના પાડી. ભૂલથી કોઈ મારી બેગ લઈ ગયું હશે એમ વિચારીને મેં તેનું સરનામું શોધવા પ્રયત્ન કર્યો. એ નવી નકોર બેગ પર ક્યાંય તેના માલિકનું નામ ઠામ ન હતું. મનમાં ફફડાટ સાથે મેં તેના બંને સ્પ્રિંગ લોક દબાવી જોયા અને મારા આશ્ચર્યની વચ્ચે એ બંને લોક સહેલાઈથી ખુલી ગયા. જોયું તો 100-100ની નોટોની થપ્પીઓથી બેગ ભરેલી હતી. હવે શું કરવું એની વિમર્શણમાં હું થોડો સમય બેસી રહ્યો. ગાડી બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને ઊભી રહી અને સૌથી છેલ્લે હું બેગ ઉચકીને સ્ટેશનના દરવાજા તરફ ચાલ્યો. વિધાતાએ હજારો રૂપિયાની રકમ મારા હાથમાં અનાયાસે મૂકી દીધી હતી, પરંતુ મારા પગમાં જોર ન રહ્યું. કોઈ અગમ્ય નૈતિક બળે મારા પગને સ્ટેશનમાંના પોલીસ મથક તરફ વાળ્યા. ત્યાં ફરજ પરના અધિકારી સામે બેગ મૂકીને મેં તેમને સંપૂર્ણ વિગત કહી સંભળાવી. મારી પ્રામાણિકતાથી તેઓ અવાચક થઈ ગયા. બીજા દિવસે છાપામાં મારો આ કિસ્સો છપાયો. મને મારી ખોવાયેલી બેગના વળતર રૂપે અને મારી ઈમાનદારીના સરપાવ રૂપે પોલીસ ખાતા તરફથી મને 5001નું ઇનામ અપાયું. મારા હર્ષ અને ગૌરવની કોઈ સીમા ન રહી. એ યાદગાર પ્રસંગની ઝીણામાં ઝીણી વિગતને પણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. 13મો નિબંધ, યુદ્ધ નહીં પણ બુદ્ધ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ઝડપી વાહન વ્યવહારની સુવિધાઓને કારણે આજે વિશ્વના દેશો વચ્ચેના ભૌગોલિક અંતરો ઘટી રહ્યા છે. વૈજ્ઞાનિક શોધોએ પ્રવર્તમાન વિશ્વને ઘણું સાંકડું બનાવી દીધું છે. આજે તો સવારે ભારતમાં ચા પીને બપોરનું ખાણું લંડનમાં લઈ શકો, સાંજની ચા જર્મનીમાં પીને રાતનું વાડું અમેરિકામાં કરે, એટલી હદે કાળા માથાના માનવીએ સિદ્ધિ હાંસલ કરી છે. એક દેશના અજાણ્યા ખૂણામાં બની રહેલો બનાવ ઉપગ્રહની મદદથી ટેલિવિઝન પર જોઈ શકાય છે. મોરબીની જળ હોનારત ટીવી પર પ્રથમ જોનાર અમેરિકાએ
એ હકીકત ઉપર મોહર મારી દીધી છે. આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં માનવી સુખી નથી. યુદ્ધની લટકતી તલવાર માનવીને સુખે સુવા દેતી નથી. અણુ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ કરતાં પણ અનેક ગણી વિનાશક શક્તિ ધરાવતા ભયંકર શસ્ત્રોએ માનવજાતના અસ્તિત્વ સામે મોટો ભય ખડો કરી દીધો છે. ન કરે નારાયણ ને જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એ યુદ્ધમાં વિજેતા બનનાર પણ વિજયનો આનંદ માણવા જીવતો નહીં હોય એવું વિનાશક એ મહાયુદ્ધ હશે એની જગતને પ્રતીતિ થઈ ચૂકી છે. ઈસુ, ગૌતમ અને ગાંધીને પૂજનારી પ્રજાઓ પણ યુદ્ધ વિનાના વિશ્વના સ્વપ્નને સાકાર કરી શકી નથી. કુદરત પણ વિજય મેળવવા મથતો માનવી પોતાની જાત પર વિજય નથી મેળવી શક્યો. સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નહેરુના શબ્દો યાદ આવે છે કે ગૌતમ બુદ્ધની 25મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું હતું કે આપણી પાસે માત્ર બે માર્ગો છે, એક બુદ્ધનો માર્ગ અને બીજો યુદ્ધનો માર્ગ. બુદ્ધનો માર્ગ એટલે સત્ય અહિંસા દ્વારા સહકારનો માર્ગ અને યુદ્ધનો માર્ગ એટલે જૂઠ હિંસા અશાંતિ દ્વારા સર્વનાશનો માર્ગ. જગતને આજે યુદ્ધ ખપતું નથી. આજનો માનવી ભૌતિક દ્રષ્ટિએ ભલે સમૃદ્ધિના સર્વોત્તમ શિખરે પહોંચ્યો હોય, પરંતુ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની દ્રષ્ટિએ એ પતનની ઊંડી ગર્તામાં ગબડી પડ્યો છે. આત્માની કંગાલિયતને માનવીને વામણો બનાવી દીધો છે. કોઈકે સાચું કહ્યું છે કે જો યુદ્ધ અને યુદ્ધખોર મનોવૃત્તિનો પ્રથમ આવિર્ભાવ માનવીના મનમાં થતો હોય તો શાંતિ માટેના સંરક્ષણાત્મક કિલ્લા બાંધવાનું કામ પણ માનવીના મનમાં જ થવું જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર ગણીને બુદ્ધ અને ગાંધીજીએ ચીધેલા માર્ગ સત્ય અહિંસાના પંથે આગળ વધીએ એમાં જ માનવજાતનું કલ્યાણ રહેલું છે. હવે પછીનો નિબંધ છે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. માનવ જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભળે તો મનુષ્ય સફળતાના અનેક શિખરો સર કરી શકે છે. જગતમાં બે પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે, પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યોને પુરુષાર્થ કરતાં પ્રારબ્ધમાં એટલે કે નસીબમાં વધારે શ્રદ્ધા હોય છે. એમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર. છતાં પ્રારબ્ધવાદી મનુષ્યો જરીકે પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ કરી શકતા નથી. કેટલાક મનુષ્યો સતત પુરુષાર્થ કરે છે છતાં ક્યારેક પ્રારબ્ધ એમને યારી આપતું નથી, એમને ધારી સફળતા મળતી નથી. એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને એ હતાશ થઈ જાય છે. કોઈકવાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ તેવી સફળતા ન પણ મળે. આપણો પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને જગાડે છે. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધ પર ભરોસો રાખીને બેસી રહે તો તે નાપાસ થાય. કડિયા, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો ભૂખે જ મરે. ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે તો તેમને સારો પાક ન મળે. પુરુષાર્થ કરવાથી જ નસીબ આડેનું પાંદડું ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. તે એવું માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આથી ઉદ્યમી મનુષ્ય પ્રબળ પુરુષાર્થ કર્યા કરે છે. તેને નિષ્ફળતા મળે તો પણ તે હારી કે થાકી જતો નથી. તેના પુરુષાર્થમાં તેને પ્રારબ્ધનો સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિના શિખરો સર કરી શકે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે તેમ કરેલું કાર્ય કદી એળે જતું નથી. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને પૈગંબર મહમ્મદ પૈગંબર જેવા મહાન પુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી હતી. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી જગતના લોકોને જીવનનો સાચો રાહ ચીંધી શક્યા છે. ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા
પ્રબળ પુરુષાર્થને આભારી છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણને કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગાડી શકે નહીં. જીવન સાફલ્યનું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ પ્રારબ્ધને જગાડે છે. પુરુષાર્થથી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જડ છાંટીને એમ જગાડે છે. કહેવત છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જડ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એકમની ચર્ચા પૂર્ણ નથી કરતા પણ અધૂરી રાખીએ છીએ, કારણ કે આપણે ફક્ત નિબંધની જ ચર્ચા કરી છે. હવે પછીના ભાગ 2ના વિડીયોમાં આપણે અહેવાલ લેખનની ચર્ચા કરવાના છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપેલા બધા જ નિબંધોની ચર્ચા કરી છે. અહીંયા ભાગ 1 પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો. ભાગ 2માં આપણે અહેવાલ લેખનની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે એના સ્વાધ્યાયમાં જે અહેવાલ લેખન આપ્યું છે એની પણ ચર્ચા કરીશું અને ભાગ 3ની અંદર વિચાર વિસ્તારની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમ નંબર 6 નિબંધ અહેવાલ લેખન અને વિચાર વિસ્તારમાં નિબંધ ભાગ 1 વિડીયો પૂર્ણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 6 ભાગ 2માં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.